નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓની આજે કોમેન્ટ આવી હતી કે સર ધોરણ 12 આર્ટ્સ કોમર્સ કે સાયન્સ હોય એ તમામ સ્ટ્રીમની અંદર જે બ્લુપ્રિન્ટ 2025ની અંદર હતી એમાં શું કંઈ ફેરફાર કરવામાં આવેલો છે? તો બોર્ડ દ્વારા ઓફિશિયલ જે વેબસાઇટ છે એના ઉપર આ એક પરિપત્ર મૂકવામાં આવેલો છે। તારીખ પણ તમે જોઈ શકો છો 28/8/2025 આ દિવસે આ પરિપત્ર છે એને બહાર પાડવામાં આવેલો હતો। વિષય જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10 અને ધોરણ 12ના પ્રશ્નપત્રના પરિરૂપ બાબત એટલે કે બ્લુપ્રિન્ટ બાબતે છે આ પરિપત્ર કરવામાં આવેલો છે। જોઈએ કે બ્લુપ્રિન્ટની અંદર કોઈ ફેરફાર કરવામાં આવેલો છે કે કેમ। અહીંયા તમને સ્પષ્ટ શબ્દોની અંદર લખ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10 અને 12ના નીચે મુજબના વિષયો પ્રશ્નપત્રોમાં ચિત્ર, આકૃતિ, ગ્રાફ, નકશા આધારિત પ્રશ્નોમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક પ્રશ્ન આપવાના થાય છે। અહીંયા તમને વિષય આપ્યા છે ધોરણ 10ની અંદર ગણિત, સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને વિજ્ઞાન આટલા વિષય ધોરણ 10ની અંદર છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૂગોળ, તત્વજ્ઞાન અને અંગ્રેજી। એના પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને અંગ્રેજી દ્વિતીય ભાષા આટલા જે વિષયો છે એની અંદર બ્લુપ્રિન્ટમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે? તો કે બ્લુપ્રિન્ટની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પણ આટલા વિષયની અંદર જે ચિત્રવાળા પ્રશ્ન પૂછાય છે એની અથવાની અંદર જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ એટલે કે આંખે જે જોઈ શકતા નથી એવા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક પ્રશ્નની વ્યવસ્થા કરી છે। તો આકૃતિ ને પેરેગ્રાફ ને એવું અહીંયા તમને લખેલું છે કે ચિત્ર, આકૃતિ, ગ્રાફ ને નકશા આવું બધું હોય તો એ જે વિદ્યાર્થી ભાળતા નથી એના માટે તકલીફ વાળું થાય, એટલા માટે હું એના માટે વૈકલ્પિક પ્રશ્ન આપ્યો છે। દાખલા તરીકે હું તમને સમજાવું। પ્રશ્ન એક વખત આપણે જોઈએ, પ્લાન બી એના માટે વાપરેલો છે। ઓકે, અહીંયા એક પ્રશ્ન આપ્યો છે વિભાગ સી ની અંદર 2 ગુણનો પ્રશ્ન પૂછાય છે માત્ર સામાન્ય વિદ્યાર્થી માટે। જે અહીંયા એ લખેલો છે એ પ્લાન એ છે, તો એ કેવા વિદ્યાર્થીઓ માટે છે? તો કે સામાન્ય વિદ્યાર્થી એટલે કે આંખે જોઈ શકે છે। અહીંયા પ્રશ્ન આપેલો છે કે સંચાલનની વિધિના સપાટીઓની આકૃતિ દોરો। હવે અહીંયા આકૃતિ દોરવાની છે એટલે જે વિદ્યાર્થીઓ ભાળતા નથી એના માટે થોડુંક તકલીફ વાળું થાય, એટલા માટે એ વિદ્યાર્થીઓને પ્રશ્ન એની અથવામાં આપ્યો છે બી પ્લાનની અંદર માત્ર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે। શું પ્રશ્ન છે? તો કે સંચાલનની વિવિધ સપાટીઓમાં કોનો સમાવેશ થાય છે એને ખાલી જવાબ લખવાનો છે, આકૃતિને એવું કાંઈ દોરવાનું નથી। તો આવો ફેરફાર છે ધોરણ 10 અને ધોરણ 12ની જે બ્લુપ્રિન્ટ છે એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે, બાકી કોઈ જ ચેન્જીસ કરવામાં આવ્યા નથી। જે રીતે 2025ની અંદર બ્લુપ્રિન્ટ હતી એવી જ રીતે 2026ની જે બોર્ડની એક્ઝામ લેવાશે એની અંદર પણ તમને એ બ્લુપ્રિન્ટ મુજબ પૂછવામાં આવશે અને તમામ વિષયની જે બ્લુપ્રિન્ટ છે એ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે। તો પણ આપણે છે એ 2026 માટે વિડીયો મૂકવાના છીએ, તો ચેનલ ઉપર તમે વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની એક્ઝામ છે એમાં તમને પૂરેપૂરો સપોર્ટ મળશે। આભાર આ વિડીયો જોવા માટે।